પડે, આવી મુશ્કેલી દુઃખ આવી પડશે તો તમારી રક્ષા કરશો. કોઈ ઉઘર્યાનો એટલે કે બચવાનો ઉપાય નહીં હોય છતાં તમારી રક્ષા થશે. પણ અમારા સત્સંગના નિયમ પાળશો તો. અને જો સત્સંગ નહીં રાખો, સત્સંગના નિયમ નહીં પાળો તો તમે દુખિયા થશો. એમાં અમારે કોઈ લેણા દેણા નથી. અને આ વખતે તો અમે કોઈ વાતે કાચું રાખ્યું નથી. બધી જ બાબતો જીવનની અને મોક્ષની, આલોક અને પરલોકના સુખની બધી જ વાતો મહારાજ કહે છે અમે બધું પાકું કરી દીધું છે. જુઓ ને, આ જેતલપુર ગામમાં અમે કેટલા યજ્ઞો કર્યા. જેતલપુરમાં સૌથી પહેલા યજ્ઞની શરૂઆત જેતલપુરથી થઈ. તો આ જેતલપુરમાં અમે યજ્ઞો કર્યા, એમાં કેટલાયના કલ્યાણ થયા. એ યજ્ઞ નારાયણના જેણે દર્શન કર્યા, જેણે યજ્ઞનો પ્રસાદ લીધો, એ સૌના કલ્યાણ થયા. ગમે એવા પતિત હતા એવા જીવોએ પણ આ યજ્ઞની સેવા કરી તો એનો પણ ઉદ્ધાર થઈ ગયો, એ પાવન બની ગયા. જેમ કે કોઈ હળદૂત સમાજથી તિરસ્કૃત કરાયેલી કોઈ સ્ત્રી, બધા એને ધિક્કારતા હતા, પણ એના હૈયામાં સદભાવ જાગ્યો કે યજ્ઞ આવડો મોટો થાય છે તો લાવને હું ચપટીએ સેવા કરું. શ્રીજી મહારાજ પાસે આવીને એને ઘઉં માગ્યા, મહારાજે આપ્યા. એ વખતે ઘઉંનો લોટ કરવો હોય ને તો બહેનોની ગરજ રાખવી પડતી. કોઈ યાંત્રિક સાધનો ક્યાં હતા? સ્વામિનારાયણ ભગવાને ઉદારતા દાખવીને એક મણ ઘઉં આપ્યા, લઈ ગઈ અને દળ્યા. સવારે આપ્યા અને હાથ બતાવ્યા, હાથમાં ફોલ્લા થઈ ગયેલા. સ્વામિનારાયણ ભગવાને એને મોક્ષનું વરદાન આપી દીધું. એટલે એવા તો અમે અહીં કેટલાય યજ્ઞો કર્યા, કેટલાય વર્ષ થયા અહીં રહીએ છીએ, અહીં નિવાસ કરીએ છીએ. દક્ષિણ ગુજરાતમાંથી મહારાજ ઉત્તર ગુજરાતમાં પધારે, જેટલી વાર પધારે જેતલપુરમાં નિવાસ તો સાચો જ. જુઓ ને, આ તલાવને વિશે અમે સંતો સાથે હજારો વાર નાયા છીએ. આ જેતલપુર ગામમાં ઘેર ઘેર 100 વાર ફર્યા છીએ. કેટલી પધરામણી થઈ હશે. ઘેર ઘેર ભોજન કર્યા છે. અને આ ગામની સીમ, અને આ ગામ સીમ એટલે ખ્યાલ છે ને, ગામની ભાગોળ એટલે જ્યાં સુધી ગામના ખેતરા પહોંચતા હોય, આ ગામની સીમ અને ગામ એ વૃંદાવન કરતા પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે. આ વચનામૃત સાંભળીને સહેજે ખ્યાલ આવે કે જેતલપુરનો મહિમા કેટલો છે. નિષ્કુળાનંદ સ્વામી પણ પોતાની કલમે લખ્યો કે ધન્ય ધન્ય જેતલપુર ગામા, જેને વાલે કર્યો નિજ ધામા. આ શબ્દો સ્વામી વાપર્યા છે. રાત્રિનો સમય હતો, જ્યારે શ્રીજી મહારાજ સભામાં વાત કરતા હતા, ત્યારે લગભગ અડધી રાત્રિ થવા આવેલી. આ વાત ચાલતી હતી અને એ વખતે એક કંઈક આશ્ચર્ય દેખાયું. આકાશમાં દૂર દૂર તેજનો ગોળો દેખાયો. એકદમ સળગતો કોઈ પદાર્થ હોય ને, તેજસ્વી મોટો ગોળો દેખાયો. અને આખી સભા એ બાજુ આકાશ તરફ નજર કરીને જોવા લાગી. એક ગોળામાંથી 3 ગોળા બની ગયા અને સડસડાટ એ 3 ગોળા મહોલમાં એક બારી વાટે અંદર પ્રવેશી ગયા.
અને પછી અદ્રશ્ય થઈ ગયા. બધાને નવાઈ લાગી આ શું હશે. પણ એ વખતે સંતો ભક્તો સભામાં શ્રીજી મહારાજને પૂછતા બધાને છૂટ હતી અને તરત જ પૂછ્યું, હે મહારાજ, સર્વે પૂછ્યું, આખી સભાને ઈચ્છા થઈ ગઈ કે ચાલો આ શું, હે મહારાજ આ શું હતું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રિદેવો આ બ્રહ્માંડના ઈશ્વરો છે. એ નિત્ય અમારા અને આ સંતની સભાના દર્શન કરવા આવે છે, દરરોજ આવે છે. ભગવાનની ભક્તિ કરતો હોય, ભજન કરતો હોય, એનો મહિમા તો અપરંપાર છે. તમે શાસ્ત્રોની પુરાણોની કથા વાંચતા કે સાંભળતા હશો. આપણે શ્રાવણ મહિનામાં 10મ સ્કંદ પ્રતિવર્ષ સાંભળીએ છીએ. એમાં કથા આવે છે, બ્રહ્મા જગત સૃષ્ટા એ કઈ જેવા તેવા નહીં. એ બ્રહ્મા વૃંદાવનમાં આવ્યા, થોડી પરીક્ષા કરી, થોડી આડી અવળી થોડી રીત અજમાવી જોઈ, પણ એકદમ ચેતી ગયા. ચેતી જઈને ભગવાનને વંદન કર્યા. અહોભાગ્યમ અહોભાગ્યમ નંદ ગોપ વ્રજોકશામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન. બ્રહ્માજી કહે છે કે આ નદી એટલે કે યમુનાજી, આ પહાડ, ગિરિરાજ, આ ગાયો, આ વૃક્ષો, આ બાળકો બધા પૂર્ણ ભાગ્યશાળી છે, વંદનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે. આ ધરતીની ધૂળને હું માથે ચડાવું છું. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આ સભાના દર્શન કરવા દેવો પણ આવે છે, દેવતાઓ પણ વંદન કરવા આવે છે. કોનો મહિમા છે? એ ભગવાનનો મહિમા છે, ભગવાનની ભક્તિનો મહિમા છે, પરમાત્માના ભજનનો મહિમા છે. બાકી બીજો મહિમા નથી. જે ભજન ન કરતા હોય તો એનો જરાય મહિમા નથી. એક કોઈ અધિકારી, સરકારી અધિકારી કોઈ પછાત વિસ્તારમાં ગયો અને જેમ તેમ બધાનું અપમાન કરવા માંડ્યો, ગમે તેવા શબ્દો બોલવા માંડ્યો. એટલે પેલા લોકો કહે છે કે સાહેબ તમે ફાવે એમ બોલો, એ તો આ તમારા પટ્ટાનો મહિમા છે, બેજનો, નહીં તો અમે આવું સાંભળી ન લઈએ. એટલે પેલા સાહેબ ખબર નહીં શું મૂડમાં આવી ગયા, તે બેજ ફેંકી દીધો અને એની પાંચમા મોઢાની વાણી ચાલુ જ રાખી. પેલા લોકોએ સમજવું હશે, જમાનામાં બધા હોશિયાર થઈ જાય છે. એ કહે છે કે આને જો બેજ ફેંકી દીધો છે, હવે દેવા માંડો. થોડા જુવાનિયા ઉભા થઈને એકદમ ગરમા ગરમ મેથી પાક આપ્યો. પછી તો કાયદાનું કામ કરે, કેસ ચાલ્યો, આ બધાની ધરપકડ થઈ અને કોર્ટમાં પૂછવામાં આવ્યું કે તમે સરકારી માણસનું અપમાન કર્યું છે. એક જણ કહે છે ના સાહેબ ખોટી વાત છે, અમે સરકારી માણસને માર્યો નથી. એક કોઈ રખડતો માણસ આવીને ગાળો બોલવા માંડ્યો એટલે માર્યો છે. નહીં, આ કોણ છે? તો એ સરકારી માણસ છે, એને તમે મારેલો. પણ સાહેબ એને પૂછો, જ્યાં સુધી એ સરકારી બેજ લટકતો હતો એના ખભે, ત્યાં સુધી અમે બધું સાંભળી લીધું અને એને બેજ ફેંકી દીધો પછી અમે માર્યો છે. કેસ આખો નિષ્ફળ ગયો, આ લોકો નિર્દોષ છૂટી ગયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મોટા મોટા દેવતાઓ પણ વંદન કરે છે. એ મહિમા કોનો? સ્વામિનારાયણ ભગવાનનો, સ્વામિનારાયણ ભગવાનના ભજનનો, સ્વામિનારાયણ ભગવાનની ભક્તિનો અને આ સત્સંગનો મહિમા છે. ભજન, ભક્તિ અને સત્સંગ ન હોય તો પછી છાંટોય મહિમા નથી.
શ્રીજી મહારાજે આ સભામાં સત્સંગનો ખૂબ મહિમા કહ્યો. બધા સંતો ભક્તો ખૂબ રાજી થયા. રાત્રિનો સમય હતો, અડધી રાત્રિનો, છતાં કોઈને ઊંઘવાની તો ઈચ્છા જ ન થઈ. જાણે હજુ મહારાજ કઈ બોલે, હજુ કઈ વાત સંભળાવે. પણ ભગવાન તો બહુ દયાળુ છે. શ્રીજી મહારાજે સભા પૂરી કરી અને કહ્યું કે આજ તો અમારી ઈચ્છા હતી, એટલે જે પ્રકાશ વાળા એ દેવોના વિમાનો હતા એ તમને દેખાયા છે. હે ભક્તો, માટે આનંદમાં રહી સદાય અમારું ભજન કરજો. આટલી વાત કરી અને જેતલપુરના 5મા વચનામૃતની સાથે જેતલપુર પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાન.